Our classes, thank you. Our classes, ISKCON રાધા ગોવિંદા ટેમ્પલ કોલાય બેંગ્લુરુ તરફથી લેવામાં આવે છે અને આ ક્લાસીસમાં ખાસ કરીને આપને હિઝ ગ્રેસ શ્રી રામનિષ્ઠા દાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી ભાવભીનું સ્વાગત છે. શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो कमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललितां श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी पितारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. उर्मिला साधु माताजी. हरे कृष्ण माताजी. हरे कृष्ण प्रभुजी. આજના જપા વોરિયર્સ વિશે કહો. હા પ્રભુજી. નૈના નડિયાદરા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, પૂર્ણિમા ગૌરાંગી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, નિરપા ચૌધરી માતાજી, નિર્મલા બારોટ માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, માનસી વડોદરા માતાજી, ભાવના માતાજી, મોના અંધારિયા માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, હિરલ પટેલ માતાજી, મિનલ ઠક્કર માતાજી, દર્શના ભટ્ટ માતાજી, વિમલા વ્રજરાણી દેવી માતાજી, હેતલ વસિયા માતાજી, હિરણમયી કેશવી દેવી માતાજી, મીરા ભટ્ટ માતાજી, નીતુ જરીવાલા માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, સુરક્ષા પટેલ માતાજી, આરતી ભોય માતાજી, હિરલ પાઠક માતાજી, જયશ્રી પટેલ માતાજી, નૈના ઠક્કર માતાજી, વ્રજરાણી વિનીતા દેવી માતાજી, મિત્રવિંદા સુમુખી દેવી માતાજી, ગાયત્રી માતાજી, આકૃતિ પટેલ માતાજી, દયાન્વિતા હરિણી દેવી માતાજી, કલાવતી કરુણા દાત્રી દેવી માતાજી, શશી ઉદેશી માતાજી, લાડવા કૃપાલી માતાજી, દીપ્તિબેન પટેલ માતાજી, પ્રભા માતાજી, નિરાલી સોલંકી માતાજી, નેહલ પંચાલ માતાજી, હરિણી નૈના દેવી માતાજી, જીગીશા પટેલ માતાજી, પૂર્વી નાયક માતાજી, ભૂમિ જોશી માતાજી, ભાવનાબેન વાઘેલા માતાજી, અલ્પા વિક્રમ ગોર માતાજી, કૃતિ જોશી માતાજી, સ્વભક્તિ શ્રેયા દેવી માતાજી, મીરાબા માતાજી, જલ્પા જોશી માતાજી, હિરલ રામાનુજ માતાજી, દીપ્તિ સોની માતાજી, નીતા મકવાણા માતાજી, હરાપ્રિયા વિમલા દેવી માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, સ્વાતિ માતાજી, રીટાબા જાડેજા માતાજી, પારસ દેવમુરારી માતાજી, સોનલ ઠક્કર માતાજી, આરતીને ગાંધી માતાજી, દીપ્તિ ભટ્ટ માતાજી, હેમાંગી હરિપ્રદા દેવી માતાજી, કલા ઠાકુર માતાજી, જ્યોતિ વડગામા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, કલ્પતરુ નિતાય ચંદ્ર પ્રભુજી, વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી, જયેન્દ્ર પંચાલ પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી, મોહનસિંહ વાલસિંહ બારૈયા પ્રભુજી, રમેશચંદ્ર શુક્લ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, રાજેન્દ્ર પટારિયા પ્રભુજી, રમેશ વાસુદેવ પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી,
विशाल आहिर प्रभु जी, भाव सिंधु श्री चैतन्य प्रभु जी, मुकेश कापड़िया प्रभु जी, शरद व्यास प्रभु जी, आनंद सागर गोविंद प्रभु जी, चिराग पाठक प्रभु जी, धर्मेंद्र देसाई प्रभु जी, दीपक के पुरोहित प्रभु जी। टोटल 89 છે પ્રભુજી. કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ માતાજી, મારું નામ રહી ગયું છે. હરે કૃષ્ણ માતાજી, સોરી માતાજી, ખ્યાલ નહીં રહ્યો. 90 ટોટલી છે. આપણે સર્વે હરિભક્તોને પ્રભુ નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત કરાવે. થેન્ક યુ વેરી મચ ઉર્મિલા સાધુ માતાજી, તમારી સુંદર સેવા બદલ. હરે કૃષ્ણ માતાજી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધાર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રણામ પ્રભુજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ ટુ એવરીવન. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જન્માદસ્ય યતો અન્વયાદ ઇતિ રત ચાર્થેષ્વ અભિન્ન સ્વરાત. તેને બ્રહ્મ હૃદયા આદિ કવયે મુહ્યંતિ યત સૂરયઃ. તેને તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. તેજો નામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. ધર્મ પ્રોજહિતા કૈતવોત્ર પરમો નિર્મત્સરાનામ સતા. ધર્મ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિમ વાપરૈશ્વરઃ. તદ્યોરદ્ય અવરુદ્ય તેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિઃ તત્ક્ષણાત. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ
सुखमुखात् अमृतद्रव संयुतम् पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिक भुवि भावुकः पीबत नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये पूर्णतां स्वकथः कृष्ण पुण्यश्रवण कीर्तनः हृदयन्तः स्तोयभद्राणि विदुनोति सुरस्तताम् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी નિત્યમ ભાગવતનું સેવન કરવાથી પઠન કરવાથી તેને સમજવાથી આપણા જીવનમાં રહેલા દરેક અશુભ તત્વો દૂર થાય છે અને જીવન સમરસ થઈ અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત થાય છે શ્રીમદ ભાગવતમ સ્કંદ બીજો અધ્યાય 10મો સર્વે પ્રશ્નોના ઉત્તર શ્રીમદ ભાગવતમ શ્લોક નંબર 45 ખૂબ જ સરળ શ્લોક છે અને આજે આપણે પરેશ પ્રભુજીને કહીશું કે 3 વાર બોલાવી અને આપણને આ શ્લોક ગવડાવે હરે કૃષ્ણ પ્રભુજી આજે અંદરથી એવી ઈચ્છા હતી પ્રભુજી કે આજે તમે મને કઈ કહો આ બાબત ના ફરી તો હરે કૃષ્ણ આપણી પ્રભુજી વેવલેન્થ સરખી છે નાસ્ય કર્માણિ જન્માતો પરસ્યાનો વિદીયતે कर्माणि कर्तृत्वा प्रतिषेधार्थं माययारोपितं तत् नास्य कर्माणि जन्मादो परस्यानो विदीयते
નાસ્યકર્મણિ જન્માદો પરસ્યાનો વિધીયતે कर्तृत्वा प्रतिषेधार्थं मायया रोपितं हित नाश्य कर्माणि जन्मादो परस्यानो विधि नो विधि परस्यानो વિધીયતે कर्तृत्वा प्रतिषेधार्थं मायया रोपितं हित પ્રભુજી અને માતાજી નાસ્યકર્મણિ જન્માદો પરસ્યાનો વિધીયતે કર્તૃત્વ પ્રતિષેધાર્થમ માયયા રોપિતમ હિત નાસ્યકર્મણિ જન્માદૌ પરસ્યાનું વિધીયતે કર્તૃત્વ પ્રતિષેધાર્થમ માયયા રોપિતમ હિત नाश्यकर्मणि जन्मादौ परस्यानो विधीयते कर्तृत्व प्रतिषेधार्थं मायया रोपितं हित લઈ લ્યો પ્રભુજી લઈ લ્યો प्रभुजी लई ના લઈ લ્યો પ્રભુજી नाश्य कर्मणि जन्मादौ परस्यानो विधीयते નાસ્ય કર્મણિ જન્માદૌ પરસ્યાનો વિધીયતે कर्तृत्वा प्रतिषेधार्थं मायया रोपितं हित નાસ્ય કર્મણિ જન્માદો પરસ્યાનો વિધીયતે नाश्य कर्मणि કર્તૃત્વ પ્રતિષેધાર્થમ
माययारोपितं हि तत् कर्तृत्वा प्रतिषेधार्थं प्रतिषेधार्थं मायया मायया नाच कर्माणि जन्मादौ परस्यानुविधीयते नास्य कर्माणि जन्मादौ परस्यानो विधीयते विधीयते कर्तृत्व प्रतिषेधार्थं माययारोपितं हि तत् कर्तृत्वा कर्तृत्वा प्रतिषेधार्थं प्रतिषेधार्थं मायया मायया हि तत् नास्य माताजी कर्मणि जन्मादौ परस्यानुविधीयते नास्य कर्माणि जन्मादौ परस्यानो विधीयते कर्तृत्व प्रतिषेधार्थं माययारोपितं हि तत् कर्तृत्व प्रतिषेधार्थं माययारोपितं हि तत् नास्य कर्माणि जन्मादौ परस्यानो विधीयते नास्य कर्मणि जन्मादौ विधीयते कर्तृत्व प्रतिषेधार्थं माययारोपितं हि तत् कर्तृत्व प्रतिषेधार्थं नास्य कर्मणि जन्मादौ परस्यानु विधीयते नास्य कर्माणि जन्मादौ परस्यानो विधीयते कर्तृत्व प्रतिषेधार्थं माययारोपितं हि तत् कर्तृत्व प्रतिषेधार्थं माययारोपितं हि तत् नास्य कर्मणि जन्मादौ परस्यानु विधीयते नास्य कर्माणि जन्मादौ परस्यानो विधीयते कर्तृत्व प्रतिषेधार्थं माययारोपितं हि तत् कर्तृत्व प्रतिषेधार्थं माययारोपितं हि तत् नास्य कर्माणि जन्मादौ परस्यानो विधीयते नास्य कर्माणि जन्मादौ परस्यानो विधीयते कर्तृत्व प्रतिषेधार्थं माययारोपितं हि तत् कर्तृत्व प्रतिषेधार्थं माययारोपितं हि तत् नास्य कर्मणि जन्मादौ परस्यानुविधीयते नास्य कर्माणि जन्मादौ परस्यानो विधीयते कर्तृत्वं प्रतिषेधार्थं माययारोपितं हि तत्
कर्तृत्व प्रतिषेधार्थं माययारोपितं हितम् नास्य कर्मणि जन्मादौ पर्जन्यानुविधीयते नास्य कर्माणि जन्मादौ परस्यानुविधीयते कर्तृत्वप्रतिषेधार्थं माययारोपितं हि तत् कर्तृत्वप्रतिषेधार्थं माययारोपितं हि तत् Anybody left out? Mataji's? Hare Krishna. Very good. हरे कृष्ण प्रभु जी। बोलावी दो माताजी, चलो। नास्य कर्माणि जन्मादौ परस्यानुविधीयते नास्य कर्माणि जन्मादौ परस्यानुविधीयते कर्तृत्व प्रतिषेधार्थं माययारोपितं हितम् प्रतिषेधार्थं माययारोपितं हितम् नास्य कर्मणि जन्मादौ परस्यानुविधीयते नास्य कर्माणि जन्मादौ परस्यानुविधीयते कर्तृत्व प्रतिषेधार्थं माययारोपितं हि तत् कर्तृत्वप्रतिषेधार्थं माययारोपितं हि तत् नास्य कर्माणि जन्मादौ परस्यानुविधीयते नास्य कर्माणि जन्मादौ परस्यानुविधीयते कर्तृत्वप्रतिषेधार्थं माययारोपितं हि तत् कर्तृत्वप्रतिषेधार्थं माययारोपितं हि तत् Okay. चलो। न कदी नहीं। कभी नहीं। अस्य સર્જનનું અસ્ય સર્જનનું કર્મણી પ્રભુજી આવ્યું નથી. પ્રભુજી આવ્યું નથી. ની બાબતમાં કર્મણી બાબતમાં સ્ક્રીનમાં શબ્દાર્થ નથી. સ્ક્રીનમાં નથી પ્રભુજી. હા સ્ક્રીનમાં નથી આજે. જન્મ આદિ ઉત્પત્તિ અને વિનાશ. જન્મ આદો વિનાશ. પરસ્ય પરમનું અનુવિધીયતે એમ વર્ણન થયું છે. કર્તૃત્વ કર્તાપણું પ્રતિમેધાર્થમ વિરોધ દર્શાવવા માયયા બહિરંગ શક્તિ વડે આરોપિતમ પ્રગટ કરેલું હી માટે તત સર્જન કરનાર
अनुवाद बाय श्रीला प्रभुपाद की जय। આ ભૌતિક જગતની ઉત્પત્તિ અને વિનાશ માટે ભગવાન પ્રત્યક્ષ રીતે કાર્ય કરતા નથી. વેદોમાં પણ તેમના પ્રત્યક્ષ કર્તૃત્વ વિશે જે વર્ણન થયું છે તે તો ભૌતિક પ્રકૃતિ સર્જન કરનાર છે. એવા વિચારનો માત્ર પ્રતિરોધ કરવા પૂરતું જ થયું છે. બે હેન્ડ રેઇઝ થયા છે ભાવાર્થ માટે. ભાવાર્થ લાંબો છે એટલે આપણે બંનેને તક આપીશું. શરદ વ્યાસ પ્રભુજી પહેલા છે અને પરેશ શાહ પ્રભુજી બીજા છે. શરદ વ્યાસ પ્રભુજી આપ શરૂઆત કરો અને એક પાનું પૂરું થાય પછી બીજા આપણે પરેશ પ્રભુજી વાંચશે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ભાવાર્થ બાય શ્રી શીલા પ્રભુપાદ જય. ભૌતિક જગતની ઉત્પત્તિ, સ્ક્રીન બદલો ને, સ્થિતિ અને વિનાશ અંગે જે વૈદિક દિગ્દર્શન છે એ આ પ્રમાણે છે. યતો વા ઇમામિ ભૂતાની જાયન્તે યેન જીતાની જીવંતી યત પ્રયત્ન વિશંતિ. એટલે કે બધાની ઉત્પત્તિ બ્રહ્મ દ્વારા થાય છે. ઉત્પત્તિ પછી બ્રહ્મ દ્વારા જ બધાનું ધારણ પોષણ થાય છે અને વિનાશ પછી બધું જ બ્રહ્મમાં સમાઈ જાય છે. બ્રહ્મ પરમાત્મા કે ભગવાનને જાણ્યા વિના સ્થૂળ ભૌતિકવાદીઓ ભૌતિક પ્રાગટ્યનું મૂળ કારણ ભૌતિક પ્રકૃતિ હોવાનો નિર્ણય કરે છે. આધુનિક વૈજ્ઞાનિક પણ આ જ વિચાર સાથે સંમત થાય છે કે ભૌતિક જગતના સર્વ પ્રાગટ્યોનું મૂળ કારણ પ્રકૃતિ છે. પરંતુ સર્વ વૈદિક શાસ્ત્રો આ વિચારનું ખંડન કરે છે. વેદાંત દર્શન જણાવે છે કે સમગ્ર ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનું ઉદ્ભવ સ્થાન બ્રહ્મ છે. વેદાંત દર્શનનું સ્વાભાવિક ભાષ્ય એવું શ્રીમદ ભાગવત કહે છે કે જન્માંતિ અશ્ય યંતો ન્યાતરતેષુ અભિજ્ઞઃ સ્વરાટ વગેરે. જળ તત્વ પરસ્પર ક્રિયા કરવાની ક્ષમતા સાથેની શક્તિ છે, એમાં શંકા નથી, પરંતુ તેને પોતાનું કર્તવ્ય પણ નથી. તેથી શ્રીમદ ભાગવતમ જન્માંદિ અસ્ય સૂત્રનું અભિજ્ઞ અને સ્વરાટ કહીને નિરૂપણ કરે છે. એટલે કે પરમ બ્રહ્મ જળ તત્વ નથી, પરંતુ તે પરમ ચેતના છે અને સ્વતંત્ર છે. તેથી ભૌતિક જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનું મૂળ કારણ જળ તત્વ થઈ શકે નહીં. ઉપલબ્ધ દ્રષ્ટિથી ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનું મૂળ કારણ ભૌતિક પ્રકૃતિ હોવાનું જણાય છે. પરંતુ સર્વોપરી ચેતન આત્મા ભગવાન પ્રકૃતિને સર્જન માટે ગતિશીલ કરે છે. સર્વ ઉત્પત્તિ, સ્થિતિ હરે કૃષ્ણ પ્રભુજી. વચ્ચે કોણ બોલે છે? હરે હા કૃષ્ણ. પ્રભુજી, વચ્ચે બધા માઇક બંધ કરાવો ને. હરે પ્રભુજી કૃષ્ણ. મને પોસ્ટ બનાવજો ને તો હું માઇક મ્યુટ કરી દઉં. વેલુભા વાઘેલા પ્રભુજી જોડે જોડે વાંચે છે. તમે નથી હોst? ના, કોર્સ અરે? નથી પ્રભુ. નથી આજે તો તમે મને તો કે તમે મને હોસ્ટ બનાવ્યો છે. એટલે મેં તમને હોસ્ટ બનાવ્યા એટલે મારી જોડથી નીકળી જાય ને, રાઈટ? અરે ભગવાન. પ્રભુજી સ્ક્રીન પણ નથી આવી પ્રભુજી. એટલે આજે ડિસ્ટર્બન્સ બહુ થયા છે. અમરીશ પ્રભુજી હેન્ડ રેઇઝ કરો ને. પહેલા તો મને થયું કે આ કદાચ ઇકો આવે છે. એવું લાગે છે. મેં તમને મેસેજ એટલે કર્યો તો કોલ બનાવો મને એટલે.
અરે ભગવાન, તરત જ કહી દઈએ ને મને એમ કે તમે મને હોસ્ટ બનાવ્યો એટલે તમે તો છો જ. થેન્ક યુ. ચાલો ગો અહેડ. શરદ વ્યાસ પ્રભુજી ક્યાં સુધી પહોંચ્યા? હા, હું ચાલુ કરું છું. ઉપલબ્ધ દ્રષ્ટિથી ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનું મૂળ કારણ ભૌતિક પ્રકૃતિ હોવાનું જણાય છે. પરંતુ સર્વોપરી ચેતન આત્મા ભગવાન પ્રકૃતિ કરે છે. સર્વ ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના તેઓ જ મૂળ આધાર છે. આનું સમર્થન ભગવદ્ ગીતા 9.10 માં થયું છે. મધ્યાર્થ ક્ષેત્ર પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુનાનેન કૌંતેય જગત વિપરિવર્તતે. પ્રભુજી વાંચો તમે આગળ આવો. પરેશ પ્રભુજી ગો અહેડ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ભૌતિક પ્રકૃતિ એ ભગવાનની શક્તિઓમાંની એક છે અને ભગવાનના સંચાલન હેઠળ અધ્યક્ષેણ તે કાર્ય કરી શકે છે. પિતા માતાનો સમાગમ કરે ત્યારે માતા બાળકને જન્મ આપવા સમર્થ બને છે. તેમ ભગવાન જ્યારે પ્રકૃતિ ઉપર દિવ્ય દ્રષ્ટિપાત કરે છે ત્યારે જ પ્રકૃતિ કાર્ય કરી શકે છે. સામાન્ય મનુષ્યને એમ લાગે કે માતા બાળકને જન્મ આપે છે, પરંતુ જાણકાર મનુષ્ય જાણે છે કે પિતા બાળકનો જન્મદાતા છે. તેથી પ્રકૃતિ પરમ પિતાના સંપર્ક પછી પ્રાકૃત જગતના ચલ અને અચલ પ્રાગટ્યોની ઉત્પત્તિ કરે છે અને નહીં કે સ્વતંત્ર રીતે. ભૌતિક પ્રકૃતિને ઉત્પત્તિ, સ્થિતિ વગેરેના કારણરૂપ માનીએ તે અજાગલ સ્તન ન્યાય કહેવાય છે. શ્રી કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી સ્થિત ચૈતન્ય ચરિતામૃત આ અજાગલ સ્તન ન્યાયને નીચે જણાવ્યા પ્રમાણે વર્ણવે છે. શ્રી શ્રીમદ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજના સ્પષ્ટીકરણ મુજબ ભૌતિક કારણ તરીકે ભૌતિક પ્રકૃતિ પ્રધાન કહેવાય છે અને પ્રભાવક કારણ તરીકે માયા કહેવાય છે. પરંતુ તે નિશ્ચેતન જળ તત્વ હોવાને કારણે સર્જનનું લેશ માત્ર કારણ નથી. કવિરાજ ગોસ્વામી આ પ્રમાણે જણાવે છે. અતએવ કૃષ્ણમૂળ જગત કારણ પ્રકૃતિ કારણ યે છે અજાગલ સ્તન. ચૈતન્ય ચરિતામૃત 5.61. કારણાવસાયી વિષ્ણુ કૃષ્ણ પૂર્ણ અંશ વિસ્તાર હોવાને કારણે જળ તત્વને ગતિશીલ બનાવવા વિદ્યુત સંચાર કરનાર તેઓ છે. વિદ્યુત સંચારનું ઉદાહરણ સર્વથા ઉચિત છે. લોખંડનો એક ટુકડો નિશ્ચિતપણે અગ્નિ હોતો નથી, પરંતુ જ્યારે તે લોખંડને તપાવીને લાલચોળ કરવામાં આવે છે ત્યારે તેની દાહક શક્તિને કારણે તે જરૂર અગ્નિનો ગુણ ધરાવે છે. જળ તત્વને લોખંડના ટુકડા સાથે સરખાવ્યું છે અને તે વિષ્ણુની પરમ ચેતનાના દ્રષ્ટિપાત દ્વારા વિદ્યુત સંચારિત અથવા લાલચોળ બને છે. માત્ર આવા વિદ્યુત સંચાર દ્વારા જ જળ તત્વની શક્તિ વિવિધ કર્મ અને કર્મફળ રૂપે પ્રગટ થાય છે. તેથી જળ તત્વ ન તો કાર્યદક્ષ છે કે ન તો વિશ્વ પ્રાગટ્યનું પ્રાકૃત કારણ છે. શ્રી કપિલ દેવે કહ્યું છે, યથોન્મુખાદ વિસ્ફુલિંગાદ ધૂમાદવાપી સ્વસંભવાત અપ્યાત્મા ત્રેનાભિમતાત યથાગ્નિ પૃથગુલ્મુખાત. 3.28.40. મૂળભૂત અગ્નિ, તેની જ્વાળા, તેના તણખા અને તેનો ધુમાડો બધા જ એક છે. કારણ કે અગ્નિ એ અગ્નિ જ છે, છતાં તે જ્વાળાથી ભિન્ન છે. જ્વાળા તણખાની ભિન્ન છે અને તણખા ધુમાડાથી ભિન્ન છે. તે દરેકમાં એટલે કે જ્વાળા, તણખા અને ધુમાડામાં અગ્નિનો સમગ્ર પ્રભાવ વિદ્યમાન છે, છતાં તે બધા ભિન્ન સ્થિતિમાં જુદી રીતે રહેલા છે. વિશ્વ પ્રાગટ્યને ધુમાડાની ઉપમા આપી છે, કારણ કે જ્યારે ધુમાડો આકાશમાં જાય છે ત્યારે તેના અનેક રૂપો જ્ઞાત
અને અજ્ઞાત પ્રાગટ્યો જેવા દેખાય છે. તણખાને જીવાત્માઓ સાથે અને જ્વાળાને પ્રકૃતિ પ્રધાન સાથે સરખાવ્યા છે. મનુષ્ય જાણવું જોઈએ કે મૂળભૂત અગ્નિના ગુણ દ્વારા શક્તિ સંચારિત થવાને કારણે તે દરેક કાર્યક્ષમ બને છે. તેથી તે બધા જ એટલે કે પ્રકૃતિ, વિશ્વ પ્રાગટ્ય અને જીવાત્માઓ ભગવાનની માત્ર જુદી જુદી શક્તિઓ છે. માટે જે લોકો ભૌતિક પ્રકૃતિને વિશ્વ પ્રાગટ્યના મૂળ કારણરૂપ માને છે, એટલે કે સાંખ્ય તત્વ દર્શન અનુસાર સર્જનનું કારણ પ્રકૃતિ છે, તેઓ તેમના નિર્ણયમાં સાચા નથી. ભગવાન વિના પ્રકૃતિનું જુદું અસ્તિત્વ નથી. તેથી સર્વ કારણના આદિ કારણ તરીકે ભગવાનને બાજુએ મૂકવા એ તો અજાગલ સ્તન ન્યાયના તર્ક જેવું છે. અર્થાત બકરાના ગળે લાગેલા આંચળમાંથી દૂધ કાઢવાનો પ્રયત્ન કરવા જેવું છે. બકરાના ગળે લાગેલા આંચળનું દૂધનું ઉદ્ભવ સ્થાન હોવાનું જણાય છે, પરંતુ તેમાંથી દૂધ કાઢવાનો પ્રયત્ન કરવો એ મૂર્ખામી ગણાશે. હરે કૃષ્ણ પ્રભુજી. શીલા પ્રભુપાદની જય હો. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ શરદ વ્યાસ પ્રભુજી અને પરેશ શાહ પ્રભુજી, સુંદર રીતે વાંચન કરવા બદલ. ભાવાર્થ ઘણો જ લાંબો છે, પરંતુ સમજણ કેળવી શકાય અને સમજી શકાય એવો સુંદર રીતે શ્રીલા પ્રભુપાદે લખેલું છે. સામાન્ય રીતે આ સૃષ્ટિ કઈ રીતે ઉત્પન્ન થઈ તે વિશે પશ્ચિમમાંથી અનેક તર્ક વિતર્કો આવવા માંડ્યા. તેમના તર્ક વિતર્કો ફક્ત તેમની પાસે અવેલેબલ સાબિતીઓ કે સાબિતી જેવું અને બાકીના બધા બંધના તર્ક, જેને પ્રભુપાદ સ્પેક્યુલેટિવ મેન્ટલ પ્રોબેબિલિટીઝ ની વાત કરતા હોય છે, તેમ તે સર્વે એક વસ્તુમાં માનતા હતા કે કોઈ પણ ઇવોલ્યુશન થાય કે કોઈ પણ સર્જન થાય તો તે શરૂઆતમાં બહુ જ નાના સ્વરૂપે હોય, તે ધીરે ધીરે મોટું થતું જાય અને તેના મધ્યાહન પર પહોંચે અને એની એપિક કહેવામાં આવે અને પછી એ ઇવોલ્યુશન પ્રમાણે ધીરે ધીરે તે ડેથ તરફ જાય અને અલ્ટિમેટલી તેનું મૃત્યુ કે સર્વનાશ થાય. આમ તેમના વેસ્ટર્ન ફિલોસોફી પ્રમાણે જો જગત બન્યું હોય તો જગત શરૂઆતમાં બહુ જ અલ્પ સ્વરૂપે અને ધીરે ધીરે વિકસિત થઈ અને મધ્યાહન સ્વરૂપે પહોંચે અને ત્યારે એ ખરેખર પૂર્ણ સ્વરૂપે પહોંચેલું ભૌતિક જગત ગણાય અને છેલ્લે તેનો વિનાશ થાય. આ થિયરી બધા જ વેસ્ટર્ન થિંકર્સ આ જ પ્રમાણે માને છે અને આ જ પ્રમાણે તેમણે ડાર્વિનનો ઉત્ક્રાંતિ વાદ પેદા કર્યો છે. આપણા ગ્રંથો, વેદાંતો અને આપણી ઈસ્ટર્ન ફિલોસોફી આની સાથે બિલકુલ સહમત થતી નથી. આપણી ઈસ્ટર્ન ફિલોસોફી પ્રમાણે, પૂર્વોત્તર સંસ્કૃતિ પ્રમાણે નું થિંકિંગ જુદું છે અને બેઝિકલી આપણે ધરમૂળમાંથી એ જગ્યાએથી જ છૂટા પડીએ છીએ. આપણું થિંકિંગ અને ફિલોસોફી ઋષિ મુનિઓથી જે ચાલતી આવી છે તે એ છે કે જ્યારે સર્જન થાય ત્યારે જે પણ વસ્તુ સર્જાય તે પૂર્ણ રૂપે સર્જાય છે. પૂર્ણ રૂપે એટલે તેનામાં બધું જ આવી ગયેલું હોય છે અને તે આખું જ સ્વતંત્ર રીતે રહી શકે તેવું સર્જન હોય. દાખલા તરીકે આપણે એક બીજ લઈએ તો બીજમાં એક આખું વૃક્ષ હોય છે.
આ બીજ જ્યારે નાખીએ ત્યારથી વૃક્ષ તેનો શેપ લેવા માંડે છે. એમાં કંઈક ઓછા ગુણો હોય છે અને તેથી એ નાનકડું ઝાડ હોય છે પછી મોટું થાય છે એવું નથી. ગુણો એટલા જ હોય છે પણ કદમાં ફેરફાર હોઈ શકે. ટૂંકમાં જ્યારે કંઈ પણ સર્જન થાય ત્યારે એ સર્જનમાં બધા જ ગુણધર્મો, બધા જ પદાર્થો, બધી જ કેરેક્ટરિસ્ટિક અને બધા જ સ્વભાવો પૂર્ણ રીતે જાગૃત અને આવૃત હોય છે. આમ સર્જન થયા પછી તરત જ કોઈ પણ વસ્તુ ઉત્તમ સ્વભાવની, ઉત્તમ ક્વોલિટીની, ઉત્તમ કેરેક્ટરિસ્ટિકની હોય છે. જેમ જેમ તે વસ્તુની આવરદા થતી જાય તેમ તેમ માત્ર તેમાં એક પછી એક અવસ્થાઓ ઓછી થતી જતી હોય છે, ગુણધર્મો ઓછા થતા હોય છે અને છેલ્લે એ એટલા ઓછા થઈ જાય છે કે તે વસ્તુનો આપણે નાશ થયો એમ કહીએ છીએ. One which has a natural death. આ બેઝિક ફિલોસોફીમાં ગેરસમજ થવાને કારણે પશ્ચિમના બધા જ વૈજ્ઞાનિકો બિગ બેંગ થિયરી કરીને એક મોટી થિયરી છે જેમાં જેમ યશલા પ્રભુપાદ કહે છે તેમ ઘણા બધા પદાર્થો ભેગા થાય પછી એ પદાર્થો એમની સાથે ઇન્ટરેક્શન કરી અને આ ભૌતિક જગતનો ને પેદા કરે છે. ટૂંકમાં એક મોટો ધડાકો થાય અને એ ધડાકા પછી જે આખું વિશ્વ ઉત્પન્ન થાય તે આ ભૌતિક જગત છે. ઇન શોર્ટ આપણે કહીએ તો તેઓની વિચારસરણી માત્ર એક ભૌતિક જગતનું સર્જન કેમિકલ રિએક્શન કે ફિઝિકલ રિએક્શનથી થાય છે અને આમ તેમાં ઐશ્વર્યને કોઈ લેવા દેવા નથી. એ બેઝિક કોન્સેપ્ટ પર તે લોકો આખી જિંદગી માણતા હોય છે. આપણે ત્યાં ભારત દેશમાં નાનામાં નાનું બાળક પણ ભગવાનને જાણતું હશે, ભગવાન વિશે એનું જ્ઞાન હશે, આત્મા વિશે એને સમજણ હશે અને આપણે મોટા થઈએ પછી વખતો વખત અનેક પ્રક્રિયાઓમાંથી એવી રીતે પસાર થતા હોઈએ કે આપણને જ્યારે ભગવદ્ ગીતા કહેવામાં આવે કે આત્મા વિશે સમજાવવામાં આવે કે આપણને એમ કહેવામાં આવે કે જેમ આપણે કપડાં બદલીએ છીએ તેમ આત્મા શરીર બદલતો હોય છે, તો આ બધું આપણને સમજાવવાની જરૂર પડતી નથી કારણ કે આ બધું વર્ષોથી આપણે સમજેલા હોઈએ છીએ, ગળથુથીમાં આવેલું હોય છે. જ્યારે તમે કોઈ વેસ્ટર્ન માણસને, પબ્લિકને કે કોઈને સમજાવવાનો આ બધી વસ્તુનો પ્રયત્ન કરો તો એક એક વસ્તુ ગળે ઉતારવી બહુ જ ડિફિકલ્ટ પડતી હોય છે કારણ કે જે બેઝિક સમજ જોઈએ તે નથી હોતી. બહુ સાદો એક્ઝામ્પલ આપું તો આપણે જ્યારે પણ કંઈક પવિત્ર જગ્યાએ ગયા હોઈએ તો આપણા ચપ્પલ કે બૂટ ઓટોમેટિકલી દરવાજે નીકળી જાય, કોઈએ કહેવું ન પડે. આ વસ્તુ તમે વેસ્ટર્નમાં કોઈને પણ કહેશો તો એ સ્વીકારવા જ તૈયાર નહીં થાય કારણ કે તેને મન તો પગના પગરખા એ એના પ્રોટેક્શન માટે છે અને એને એનું પ્રોટેક્શન કાઢવાની ક્યાંય જરૂર નથી. ટૂંકમાં દેહ ભાવ એ બાકીના બધા ભાવથી ઉપર છે. પગનું પ્રોટેક્શન એ માનસિક ઓસ્પિશિયસનેસ આગળ કંઈ જ બહુ જ મોટું છે અને આમ દેહ ભાવ પહેલેથી આવેલો હોય છે અને દેહ ભાવ પર જ જિંદગી જીવાય છે અને તેથી જ તેઓ અહમ મમેતી એટલે હું એક શરીર છું
આ મારું નામ છે અને એટલે જ એ લોકો કબર બનાવી એમના નામ અમર રાખતા હોય છે કે હું આ હતો. આપણે તો સમજતા હોઈએ છીએ કે આ શરીર મેં ધારણ કર્યું હતું, તેનેથી મેં અનેક કર્મો કર્યા, જે પણ એના કર્મોના પાપ કે પુણ્ય જે મને મળ્યા તે મેં મેળવ્યા અને અલ્ટિમેટલી શરીર મેં છોડ્યું, પછી એ શરીર મારું નથી અને તેથી જ આપણે તેને ચિતા પર મૂકી અને પંચ મહાભૂતમાં પાછા મેળવી દઈએ છીએ. આ પંચ મહાભૂત એટલે ધરતી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, અને એની અંદર આપણા દરેક તત્વો પાછા જતા રહે છે. શ્રીલા પ્રભુપાદ જે આખી પ્રક્રિયા સર્જનની છે તેનો પહેલો અગત્યનો પાઠ અહીંયા વર્ણવે છે. આપ બધા તો સારી રીતે જાણો છો કે જ્યારે 24 એલિમેન્ટ, 10 ઇન્દ્રિયો, 5 સેન્સ ઓબ્જેક્ટ્સ, 5 મહાભૂત 20 થયા અને બાકીના 4 અહંકાર, કોન્શિયસનેસ, મન અને બુદ્ધિ, આ 24 એલિમેન્ટ ભેગા થાય અને ભગવાનની શક્તિ, બહિરંગી શક્તિથી પૂરેપૂરા જ્યારે એકઠા થઈ અને એક મોટું વાદળ જેવું બનાવે ત્યારે તેમાંથી સૃષ્ટિનું સર્જન થાય છે. પરંતુ આ સૃષ્ટિ લીલામાં અગત્યની વસ્તુ આ બધા પદાર્થો ભેગા થાય અને પછી તેમનું રિએક્શન થશે તેવું નથી. આ બધા પદાર્થો ભેગા થયા પછી એ વસ્તુને આપણે પ્રધાન તરીકે ઓળખીએ છીએ અને પ્રધાનમાં બધું જ બેલેન્સમાં હોય છે અને સૃષ્ટિનું ક્યાંય સર્જન હોતું નથી. પરંતુ તેની અંદર કાળ, સમય જેને કહેવાય, સમય અને ડેસ્ટિની કે જે જીવાત્માઓના કર્મો અને કર્મને લઈને તેમને મળેલી ડેસ્ટિની, એ બંને ઉમેરી અને પ્રભુ જ્યારે તેનો દ્રષ્ટિપાત આ તત્વો ઉપર કરે ત્યારે તે મહત તત્વ બને છે. અને આ મહત તત્વ જે એક શાંતિથી ઉભેલું કે બેઠેલું કે ઠેકાણે ભેગું થયેલું મોટું વાદળ હતું, તે અચાનક જ એજિટેટ થાય છે અને એજિટેટ થઈ અને અચાનક જ તેમાં અનેક તત્વો ઉમેરાતા નાના નાના આત્માઓ દેખાય છે ચળકાટ રૂપે, અને ચળકાટ રૂપે અનેક તણકાઓ એમાં હોય છે. આને ભૌતિક જગતની ના સર્જનની શરૂઆત તરીકે ગણાવવામાં આવે છે. આ બધામાં મહત્વનું પ્રભુની બહિરંગ શક્તિ, તટસ્થ શક્તિ અને પ્રભુની દ્રષ્ટિપાત. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે બાળક માતા પેદા કરે છે, પરંતુ આપ હું સર્વે જાણીએ છીએ કે બાળકને પેદા કરવા માટે પુરુષને, અને પુરુષ જ તેનું વીર્ય નાખે ત્યારે જ પેદા થાય છે અને આત્મા વીર્ય સાથે જતો હોય છે, વીર્યમાં રહેલો હોય છે. શ્રીલા પ્રભુપાદ આગળ ઉપર કહે છે કે લોખંડનો ટુકડો એ જ્યારે ઠંડો હોય ત્યારે એમાં કોઈ પ્રક્રિયા ન હોય, પણ જ્યારે એ ગરમ લાલચોળ થાય ત્યારે તેમાં અગ્નિનો પ્રવેશ થાય છે. આમ તે અગ્નિનું રૂપ ધારણ કરે છે. આમ પ્રધાન કે જે અલ્ટિમેટલી પ્રકૃતિ બને છે
એ પ્રકૃતિ એટલે બને છે કે પ્રેમ પ્રધાનની અંદર પ્રભુની દ્રષ્ટિ અને પ્રભુએ તેમાં સમય અને ડેસ્ટિની બેને ઉમેર્યા. આ પ્રભુ ન હોય તો એ પ્રધાનમાંથી પ્રકૃતિ અને પછી ભૌતિક જગતનું સર્જન થઈ શકે નહીં. અને તેથી જ ભૌતિક જગતના સર્જન માટે પ્રભુનો એ દ્રષ્ટિપાત, પ્રભુનું એ પિતાપણું રિફ્લેક્ટ થવું જરૂરી છે. શ્રીલા પ્રભુપાદ આગળ ઉપર એને ફર્ધર વર્ણવે છે કે જેમ અગ્નિમાં તણખા હોય, જ્વાળા હોય અને ધુમાડો હોય, તેમ આ આખું ભૌતિક જગત જે દેખાય છે તે એક ધુમાડા જેવું છે. તેની અંદર રહેલા જીવાત્માઓ એ પેલા તણખા જે અગ્નિમાં હોય તેના જેવા છે. અને પ્રકૃતિ જેને આપણે એક્સપ્લોઇટ કરતા હોઈએ છીએ અને એને એન્જોય કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, તે પ્રકૃતિ એ જ્વાળાઓ સ્વરૂપે હોય છે. આમ અગ્નિ એકનો એક જ હોય છે, પણ તેને 3 જુદા જુદા સ્વરૂપ હોય છે. અને આ બધામાં પ્રભુનું પિતાપણું ખૂબ જ અગત્યનું છે. તે ન હોય તો સર્જન થવું પોસિબલ નથી. આમ શ્રીલા પ્રભુપાદ અંતે એ જણાવે છે કે બાકીના બધા જ વિચારો, સ્પેક્યુલેશન, એ બધું અજાગલમ સ્તનમ, એટલે કે એક બકરાને ગળે જે સ્તન હોય છે, જે સાચા નથી, દેખાવના જ હોય છે, તેના જેવી વાતો છે. અને તેથી પ્રભુનું આ રૂઢ આ વિશ્વને પેદા કરવું, તેને પોષવું અને છેલ્લે તેનો વિનાશ કરવો, એ બધું જ પ્રભુ કરે છે. શરૂઆતમાં શ્રીલા પ્રભુપાદે તેના પુરાવા રૂપે આપણે જે પહેલો શ્લોક દરરોજ રિસાઇટ કરીએ છીએ શ્રીમદ ભાગવતમના, આપણે જે પહેલા 3 શ્લોકો રિસાઇટ કરીએ છીએ એ શ્રીમદ ભાગવતમના પહેલા 3 શ્લોકો છે. અને એમાં પહેલો શ્લોક સંબંધનો છે, બીજો અભિધેયનો છે અને ત્રીજો પ્રયોજનનો છે. આ 3 શ્લોક પાછળ ખૂબ જ ગ્લોરિફિકેશન ભાગવતમનું રહેલું હોવાથી તેના વાઇબ્રેશન્સ ઘણા સારા હોય છે. પહેલા શ્લોકમાંનું જન્માદશ્ય અને પછી અભિષ્ડ અને સ્વરત આપણે જાણીએ છીએ એના અર્થો, એ પરથી એ સાબિત કરે છે કે આ સર્જન પૃથ્વીનું પ્રભુ પોતે જ કરે છે અને તેના વગર આ સર્જન શક્ય નથી. એક જ નાના શ્લોકમાં ખૂબ જ સુંદર રીતે પ્રભુએ સચોટ રીતે અને પ્રભુપાદે સચોટ રીતે સાબિત કરી આપ્યું કે ભગવાન વગર કશું જ શક્ય નથી. Any question, any doubts, any commentary? હરે કૃષ્ણ પ્રભુજી. હા જી પ્રભુજી, બોલો કા મુકેશ. હા, તમે જે એક્ઝામ્પલ આપ્યું, આપણે સર્જન વખતે કેવી રીતના નાની વસ્તુ પહેલા શરૂઆત થાય છે અને પછી મોટી બને છે, તો તમે જે રીતના એક્ઝામ્પલ આપ્યું કે તમે કોઈ બી સીડ લો તો એ સીડ ફર્સ્ટ ઇટ બીકમ્સ પ્લાન્ટ, ધેન ઇટ ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ ટ્રી, એનું ઝાડ થાય છે અને પછી એ મોટું બને છે. તો એ જ રીતના તમે આજે રિવર ગેંજીસ જો, ગંગા નદી, ધ પ્લેસ ફ્રોમ વેર ઇટ ગેટ્સ ઓરિજિનેટેડ, જ્યાંથી એની ઉત્પત્તિ કે સર્જન થાય છે, શરૂ થાય છે, ત્યારે ઇટ ઇઝ જસ્ટ લાઈક અ સ્ટ્રીમ. તમે ત્યાં આગળ જઈને જુઓ તો યુ કેન નો, ઇટ ઇઝ નોટ હ્યુજ, ઇટ ઇઝ વેરી સ્મોલ. સો યુ કેન ક્લિયરલી સી દેટ કે એ એકદમ નાના સ્વરૂપમાં છે. અને જ્યારે જેમ જેમ એ આગળ વધતી જાય છે ગંગા નદી, ત્યારે ઇટ બીકમ્સ સો હ્યુજ દેટ ઇટ ઇઝ અનબિલિવેબલ કે આટલી નાના એક સ્ટ્રીમમાંથી આટલી મોટી નદી એ કન્વર્ટ થઈ ગઈ છે. તો આઈ જસ્ટ કેન કોરિલેટ
બિટવીન વોટ યુ હેવ સેડ કે સર્જન વખતે કેવી રીતના નાની હોય છે અને પછી મોટું થાય છે. આઈ એમ જસ્ટ કોરિલેટિંગ ધીસ રિવર ગેન્જીસ હિયર વિથ ધેટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. કહેવાનો ભાવાર્થ એ છે, તો તમે ખૂબ જ સુંદર એનોલોજી આપી અને તે બદલ થેન્ક યુ. ભાવાર્થમાં એક જ કહેવાનું કે જ્યારે વસ્તુનું સર્જન થાય છે ત્યારે જે એમના ગુણો હોય છે, ફિઝિકલ, કેમિકલ, એનો સ્વભાવ હોય છે, એ બધા સાથે અકબંધ હોય છે અને એ બધા એક સાથે તેનું સર્જન થાય છે. પછી ફક્ત કદમાં જ ફેર પડે છે. કદ નાનું હતું એ મોટું થાય છે, પણ જે બધા જ ગુણધર્મો ગંગાના પવિત્ર જળમાં નાના સ્ટ્રીમમાં હતા, તે જ બધા ગુણો તમને કલકત્તા પાસે મોટી વિશાળ ગંગા નદી જ્યારે અરેબિયન સીમાં ઠલવાતી હોય ત્યારની ગંગા વિશે એટલું જ જણાશે. ટૂંકમાં સર્જન થતી વખતે દરેક વસ્તુ ઉત્તમ સ્વરૂપે સર્જન પામે છે. થેન્ક યુ કાપડિયા પ્રભુજી ફોર યોર ઇનસાઇટ. થેન્ક યુ. હરે કૃષ્ણ. પ્રભુજી, હા સોરી, હરે કૃષ્ણ. હાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નથી આજે પ્રભુજી કોઈ સુદામા સેવામાં કેમ એટલે. વન્ડરફુલ. Fine. પ્રભુજી, I think it's time. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ. પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ की जय, श्रीला प्रभुपाद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, सदगुरु देव की जय. हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण प्रभु कृष्ण प्रभु जी. प्रभुजी